नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय विभाव निदाता 16મો કળશ છે કર્તા કર્મ વિદાન અજ્ઞાનમ જ્ઞાનમપીવમ કુર્વન્નમ આત્મનમ મંત્રવા સ્યાત કર્તા आत्मभावस्य परभावस्य न क्वचित। पदार्थ अपने स्वभाव का करता है, ये मथावा है। ज्ञान भाव ज्ञानी करे, अज्ञानी अज्ञान, द्रव्य कर्म पुद्गल करे, यह नीचे परमात्मा। ज्ञान भाव का करता ज्ञानी है। देखो અત્યાર સુધી તો એમ ચાલે છે કર્મ નો કરતા જીવ નથી, કર્મની પર્યાય જડ છે તો જડનું પરિણમન જડથી થાય, આત્મા એનો કરતા જ્ઞાનાવરણી દર્શનાવરણી આદિ જે છે એ જ્ઞાનની અસાતના આદિના 6 બોલ છે જીવ કરે અજ્ઞાન ભાવે, પણ આ તો એ નથી લીધું. શું કહ્યું સમજાણો? અસાતના 6 બોલ આવે, 6 બોલે જ્ઞાનાવરણી બંધાય, પણ 6 બોલ જ્ઞાનની અસાતના નિરાધના વગેરે ભાવ અજ્ઞાની કરે એ બરાબર છે, પણ કર્મ બંધાય એ આત્મા કરે એમ છે એ જળની પર્યાય જળથી થાય. બરાબર. આ તો એનાથી ઉપરાંત બીજી વાત છે પાસે સીધી. તો જ્ઞાન ભાવ કરતા જ્ઞાની है, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વભાવથી ભરેલો આત્મા છે. એવા સ્વભાવને જ્ઞાની કરે. બરાબર. ધર્મી જીવ તો જ્ઞાન સ્વરૂપ છે, એ કઈ કર્મ સ્વરૂપ ને રાગ સ્વરૂપ નથી. બરાબર. એથી ધર્મી જીવ અથવા જ્ઞાની એ તો પોતાના નિર્મળ જ્ઞાન સ્વભાવને કરે, વિકારને કરે ને બંધનના નિમિત્ત થાય એવું પણ જ્ઞાનીને છે. બરાબર. સમજાણું? કાંઈ ज्ञान भाव का करता ज्ञानी है, अज्ञान का करता अज्ञानी है. पुण्य पापना विकल्पो राग એની દ્રષ્ટિ જ્યાં રાગ ઉપર છે, સ્થિર બિંબ ધ્રુવ પર જ્યાં દ્રષ્ટિ નથી, એથી અજ્ઞાની વિકારના ભાવને અજ્ઞાની કરે. સમજાણું? અને દ્રવ્ય કર્મ નો કરતા પૂતગલ છે. ત્રણ બોલ લીધા. ધર્મી જીવ જ્ઞાન ને આનંદ આદિ નિર્મળ પર્યાય ને કરે. બરાબર. કેમ કે એની દ્રષ્ટિમાં નિર્મળ ધ્રુવ ચૈતન છે. બરાબર. સંકેતીની દ્રષ્ટિમાં ધ્રુવ ચૈતન જ્ઞાન ભાવથી ભરેલો ચૈતન છે. બરાબર. એથી ધર્મી જ્ઞાન ભાવને કરે, જે દ્રષ્ટિમાં આવ્યો છે એવા ભાવ નહીં કરે. સારી વાત. સમજાણું? કાંઈ ધર્મી જીવ તો રાગને વ્યવહાર રત્નત્રયને ન કરે એમ કે છે. સમજાણું? કાંઈ આ બધા કામ તો કરે છે બધા માણસ.
કેમ લાદીના કામ બધા હરિભાઈ અમદાવાદમાં કેટલા કામ કરે જો બધા કેટલા કરે છે નહીં કરે તો એના પર્યાયમાં સ્વભાવની દ્રષ્ટિને ભૂલી અને શુભ શુભ વિકલ્પોના વિકારને કરે એની મર્યાદા ત્યાં સુધી છે. એથી આગળ જઈને કરે એવું અજ્ઞાનીને પણ છે. સમજાણું કાંઈ? ત્રણ બોલ લીધા એક કડીમાં. ધર્મ આત્મા જેને દ્રષ્ટિમાં આવ્યો છે, આત્મા અખંડ આનંદમય મૂર્તિ પ્રભુ છે, એવી જેને દ્રષ્ટિ થઈ ને એ આત્મા થયો. સમજાણું કાંઈ? એ આત્મા થયો એ આત્માના જ્ઞાન દશાદીને પર્યાયને કરે. બરાબર. સમજાણું કાંઈ? અજ્ઞાનના ભાવને કરે. શુભ ને અશુભ વિકલ્પો, દયા દાન વ્રત ભક્તિ કામ ક્રોધના ભાવ એ બધા વિકાર છે અને એની દ્રષ્ટિ વિકાર ઉપર છે, સ્વભાવ ઉપર નથી. તેથી તે અજ્ઞાની અજ્ઞાન ભાવ જેમાં જ્ઞાનનો અંશ નથી, જેમાં ચૈતન સ્વભાવનો અંશ નથી, એવા પુણ્ય પાપના ભાવને કરે. पंडित जी तो लड़का को पढ़ा नहीं सकते हम कहते हैं. વકીલ દલીલ નહીં કરી શકે સામે એમ કે છે. દલીલની ક્રિયા જળની છે. ભ્રમણા છે તો ભ્રમણા નહીં કરે. એ ધર્મને ન કરે, એક પરને ન કરે, અજ્ઞાની ભ્રમણા ને કરે. સમજાય છે ભાઈ? આ છોકરા બોકરાનું કઈ ન કહી શકે. ઘૂરે કરતો નથી. આમ સુમનભાઈ ક્યાં પડ્યો છે? બીજે પડ્યો. હવે સેવા રોટલા ખાઓ તમે કોકના કરેલા પરણાવી દીધા થઈ ન્યા તમે ન્યા જુદાથી જુદા કોણ કરે? આ એનો દીકરો ન્યા પડ્યો છે. આ ખાય રોટલા ખાય છે. રોટલા ખાતો નથી એમ કે સાહેબ એમ કે છે. રોટલા ખાવાની ક્રિયા અજ્ઞાની કરી શકો. રાગદેશ ને કરે પણ રોટલા ખાવાની ક્રિયા આત્મા કરે. ત્રણ કામમાં બંધો. ભાઈ વાત હતા. કારખાના પદાર્થ છે કે નહીં? સત્તાવાળા હોવાવાળા પદાર્થ છે ને, હોવાવાળા ધારાવાહી પ્રમાણે પર્યાય પ્રમે છે. જે સમય તે પર્યાય જે થવાની તે પર્યાય થાય છે. ધારાવાહી આવશે ને ક્યાં સમજાણું કાંઈ? 18 આવશે. જવાબ આવશે 20માં એટલે 19. સમજાણું કાંઈ? જ્ઞાન ભાવતા કરતા જ્ઞાની એટલે વસ્તુ જે દ્રવ્ય સ્વભાવ ચૈતન અખંડ આનંદ સ્થિર બિંબ એવું આત્માનું જેને જ્ઞાન થયું એને આત્મા જાણ્યો ને એ આત્મા થયો. બરાબર.
એ આત્માના સ્વભાવની જે શક્તિ છે એની પર્યાયને કરે. બરાબર સમજાણું કાંઈ? ભાઈ બાપુ ભાઈ આપણે ચોપડા બોપડા તપાસીને બધું કર્યું છું ને ઓડિટર. હા હમણાં આશા બધી હરિભાઈ તો વિચાર કહેવાય ત્યાં બધા કઈ વેપાર ધંધા ફલાણા ઠેકાણા ઉથલ પાતું પણ નક્કી કરે નહીં. હે પરનું કર્મનું માનવું એ કરી શકતો નથી. કેમ કે પર વસ્તુ પોતાની ક્રિયા કર્યા વિના રહેતું નથી. બરાબર એટલે એ એની કરે તો થાય એમ છે. કેમ છે ત્રણ બોલ મૂક્યા છે એક કલ્પમાં. જેને આત્મા તરીકે શુદ્ધ ચૈતન વિનાયક ભાવ જણાણો છે એવો જે ધર્મી ભલે ચક્રવર્તીના રાજમાં પડ્યો દેખાય, 90,000 સ્ત્રીના વૃંદમાં દેખાય, છતાં એ પરની ક્રિયા બિલકુલ કરતો નથી. અને ખરેખર તો પરિસ્ત્રીયા પોતાની સ્ત્રીવાદી છે એના પર લખ જાય તો એ વિકલ્પ ઉઠે છે. એ વિકલ્પનો એ કરતા નથી ને એનો ભોગતા નથી. સમજાણું કાંઈ? સ્ત્રી શરીર મકાન એ સાહેબી બાગ બગીચા દી એને તો જીવ કરે નહીં, એને તો જીવ ભોગવે. અજ્ઞાની એ કરે નહીં, ભોગવે નહીં. બરાબર પંડિતજી માનતા મેં તો ગમે તે માને પાગલ થઈને હે દાખલો બે મોક્ષ માર્ગ પ્રકાશમાં એક પાગલ હતો. પાગલ નદી કાંઠે બેઠો આવીને મોટો પથ્થરો છે આમ 9, 9:30 ટાઈમ 10 વાગ્યાનો આવીને બેઠો પાગલ. ગામ ઘણા પાગલ હોય છે ગામ દીઠ એક બે એવા હોય પાગલ. બરાબર બેઠો એમાં રાજા નીકળ્યો. રાજા સીધી તો ક્યાં હતું એવું મોટું હાથી નીકળતો એટલે 2-2.5 કલાક હાલ્યા. બરાબર પ્રાણું થયું નદીઓને પાણી એટલે ઉતર્યા. હાથીથી ઉતર્યા, વરાણી ઉતર્યા. પેલો ગાંડો કે આવે મારો માર, આ મારી આવી રાણી, આ મારા હાથી, આ મારા માણસો. એટલે ખાઈ પીને પૂરું થઈ ગયું. એમ બે ટાઢો પડતા બે હાલવા માંડ્યા. પેલા ક્યાં હારા જાવ પૂછ્યા વિના. કે પેલા અમે અમારે કારણે આવ્યા, તમે પાગલ બોલી આવી ક્યાંથી આવ્યા? એ અમને પૂછાવીને ક્યાં જા અહીંયા આવ્યા ને તમે? અમને આટલો આવ્યા છે મારા તો અમે અમારે કારણે આવ્યા છે. 10 વાગ્યાનું પ્રાણું થઈને પાણી નદીમાં જાય છે અને રોટલા ભેગું પાણી મળે. તારા ક્યાં હતા? એમાં પાગલ જ્યાં જન્મે ત્યાં બાયડી આવે, છોકરા આવે, પૈસા આવે, મકાન ફેંકે અને આવ્યા પછી હાલવા માંડે. હાલવા કેમ જાઓ? ધ્યાન રાખો, રાત્રે ધ્યાન રાખવાનું. નંબર એવું ધૂળે ધ્યાન રાખી મરે. હે ભૂલ્યો તો કેવો ભીંતમાંથી નીકળવા માંગે, બહારનેથી નહીં. માણસ નથી કેતા ભૂલ્યો તો ભીંતે ભૂલ્યો, ત્યાં માથું પર ચડી નીકળવા માંગે, ત્યાંથી નીકળતા છે. એમ અહીં તો આચારમાં બહુ ટૂંકી ભાષા. જ્ઞાની કરે અજ્ઞાની અજ્ઞાન. બસ આત્મા આ તો જગતની હારી મેળ થાય એવું મુશ્કેલ બહુ. ઓ હાન હમાલ હાલે આ બધી શહેરોમાં એમાં વ્યવહારે તો કરી શકે કે નહીં? વ્યવહાર તો કરી શકે ને એ આવે. એ આવે છે આમાં વ્યવહાર. મૂંડ જીવ માને છે, માને છે. સમજાણું? કરી શકતો નથી.
આત્મા જ્ઞાન છે ને આવે યાદ વ્યવહારી દોર છે પૂજો કરતા અઢાર છે એ તો શંકા છે 18ની શંકા છે ઓલું બસ જ્ઞાન થોડું આત્મા કરે મને એ વ્યવહારી દોર લો વ્યવહારી દોર નો તો મૂળ જીવના વતન છે એમ કે છે ને આત્મા જ્ઞાન સતત છે આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાન જ્ઞાનાત અન્નત કરોતી કિંગ કે છે 3 બોલ લીધા મહા સિદ્ધાંત જે આત્મા થઈને આત્મા જાણ્યો ને આત્મા થયો એ તો પુણ્ય ને પાપના રાગ રહિત આત્મા છે એવો જાણ્યો ને થયો બરાબર એ આત્મા પોતાની નિર્મળ જ્ઞાન શ્રદ્ધા આનંદની દશાને કરે બરાબર એ કરે એમ કેવું એ હજી ઉપચાર છે આત્મા ભેદ પડ્યો ને પોતાના નિર્મળ પરિણામનું કાર્ય કરે કરતા આ એનું કર્મ એ પણ ઉપચાર છે સમજાણું કાંઈ તો પરનું કરતા નથી એ સિદ્ધ કરવું છે ને એથી જ્ઞાનનું કરતા છે ને સિદ્ધ કરે સમજાણું કાંઈ અજ્ઞાની અજ્ઞાન નહીં કરે અજ્ઞાન એટલે જળ અજ્ઞાન છે એ નહીં પણ અંદરના પુણ્ય ને પાપના વિકલ્પ ને રાગ ઉઠે છે એ અજ્ઞાન છે બરાબર એમાં જ્ઞાન નો છે એ અજ્ઞાની એને પોતાનું માને છે પોતાના સ્વભાવને ભૂલી ગયો છે બરાબર તે અજ્ઞાની અજ્ઞાન ભાવને કરે પુણ્યના પાપના વ્યવહારુ ભાવ જે મૂંડ જીવ માનીને મારા છે કરે પણ એ કર્મનું કરે કે બાયડી છોકરાનું કરી દે કર્મ બાંધવાની ક્રિયા કરે એ છે હા સમજતા બધા અભિમાન ઉડી જાય મેરી ગયો અભિમાન કરી દ્રવ્ય કર્મ કા કરતા પુણ્ય હે ત્રીજો બોલ કર્મના પરમાણુ જ્ઞાનાવરણી પણ પ્રણમે કર્મના રજકણો દર્શનમો પણ થાય એનો કરતા એ પરમાણુ છે બરાબર આત્મા અજ્ઞાની પણ એનો કર્મ બંધનનો કરતા નથી 17 બોલવાયું ને આત્મા જ્ઞાન પરબાર કરતા મોહયમ વ્યવહારી આત્મા જ્ઞાન સ્વયં આ છોકરામાં શીખવું થતો નિશાળ આપણે ક્લાસ એ શ્લોક છે 22 આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત અન્યત કરોતિ કિમ પરભાવશ કરતા આત્મા મોહયમ વ્યવહારિણમ હા એ તો મિથ્યા દ્રષ્ટિનું અજ્ઞાન છે એમ કે છે આ છોકરાને હરખાઈ પ્રણામો દીકરીને હરખાઈમાં નાખવી એ બધું કામ કરે કે નહીં ડાયો માણસ હોશિયાર હોય તો એ મુંડાય જેમ ત્યાં નાખીને જ્યાં જ્યાં નાખી લેતા છે સારું ઘર ગોતે વર ગોતે એવું બધું કંઈક આદુ હોય પૈસા કાંઈ ઠીક હોય નિરોગી શરીર હોય એમ ગોતાય છે કે ક્ષય વાળો ગોતાય છે પાત્રા એટલું તો સાવધાનથી કરી શકે જ નહીં હા એ ન કરી શકે કે છે નથી તો માણસો કહેતા ને ભાઈ અમે અમારે કરવું પણ છોડ્યું 4 5 6 છોડ્યું લંગર પડી મોટું હવે એક 17ની ને 15ની ને એક 19ની ને 21ની બધી ઠેકાણે પાડીએ તો નવરાશ મળે એ તો મંગાઈ એને તો કઈ ન મળે તો કોકની લીધી છે
ભાઈની લીધી એને પણ એકાણે પાડે પછી કે છે આપણે નવરાશ મળે કે નહીં તે કરી શકો છે હે ભ્રમણા કરે હું આને હારું સ્થાન મેળવ્યું સનમ કર્યું છોકરાને પણ હારે ઠેકાણે પરણાયો વરાયો બોલી ક્યાંક જાનાથી કંઈક મદદ મળે પૈસા આવે એવા ગુજ્યા ને એને એકની એક દીકરી છે 25 લાખ છે પણ છેવટે મરી છે તો આવશે તો અહીં એવું ગૂંચું ઘર હે અરે મૂર્ખ છે મોટા કે થાય મોટો મૂર્ખ શું કે છે એ ક્રિયા મેં ગોઠવી દીધી ને મેં કહીએ માનતા તારી મૂર્ખાઈ ભરી આનો અર્થ ત્યાં ઉડા મૂકી મિથ્યા દ્રષ્ટિનું અજ્ઞાન છે મેં કહ્યું વ્યવહારિક મોહ છે ને મોહ એમ વ્યવહારિક પૌષ્ટિક મિથ્યા દ્રષ્ટિનું અજ્ઞાન માનેલું છે ચોપડા વોપડાના નામા લખી ન શકે તો કેમ ઈજા નંબર નહીં રૂપિયા દેવા હોય તો દઈ શકાય ન દેવાય તો ન દઈ શકાય એમ ખરું નહીં કેમ નહીં હા હમણાં 8,000 નું તમારું પાસે માગે નથી એટલે આપતા દીધો હે કેવું સાંભળ્યું છે એ કોણ કેમ પણ આપણે સાંભળ્યું તમારે બેઠા કીધું ઠીક મોઢાનો નાના પોતી આપે નહીં ને વાતું કરે કોકની એને ફલાણા આપતા નથી ફલાણા આપતા નથી પણ તમે શું કર્યું પેલા પણ એ આપી શકે કે નહીં માટે આપી શકતું નથી માટે નથી આપતા એમ ખરું કે નહીં હરિભાઈ આપી શકતો નથી માટે ન આપ્યા એમ બરાબર નથી નહીં આપણે તો ન્યાયથી વિચાર એ મમ્મી મેં આ તો વસ્તુ સ્વરૂપ છે કોઈ વ્યક્તિગત માટે નથી આપે દાખલો આપ્યો મોટા માણસો દાખલો મોટે હલવાઈ મુજબ બીજા નથી આપતા એનું સાંભળ્યું છે આને હલવાઈ બધી બીજા સાધારણ વાળા ખરડા નથી આપતા કે એવું પણ એ બધી ખોટી વાત છે એના ભાવના એ કરતા એ દેવા દેવાની ક્રિયાના કરતા આત્મા ભાઈ વાપો ભાઈ એ સમજાય જ્ઞાન સ્વરૂપી આત્મા ને કરે જ્ઞાન નહીં ઓર 18 જ્ઞાન સ્વરૂપી આત્મા ને કરે જ્ઞાન નહીં ઓર દ્રવ્ય કર્મ ચેતન કરે અવ્યવહારી દો ભગવાન જ્ઞાન સ્વરૂપી ચૈતન્ય એ તો જ્ઞાતા દ્રષ્ટાના પરિણામને પર્યાયને કરે સાવકના કામ તો કરે કે નહીં શાસન અનુસરણ થતો ગુરુ ઉપાસના બોલો તો બોલો આવે છે કે નહીં બોલાતા કામ સમજી આવો દયા એ તો એ ક્ષણને એ સમયના એ પરિણામ એને આવે છે એ હું જ્ઞાન કરાયું છે હા 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 ગરીબ વાત છે શાસ્ત્રના ભાવને સમજવા ભારી કઠણ સાવકને સ્વઆવશ્યક નિરંતર કરવા એ કરવા નહીં પણ એને આવે છે તેને જાણવા એવું કથન છે નિશ્ચયથી નિર્ણયન કજમ એ આ જ્ઞાન ભાવથી પોતે પોતાની શ્રદ્ધા શુદ્ધ ચૈતન દ્રવ્ય છું એવી શ્રદ્ધા એવું જ્ઞાન એના તીર્થા સમજાણું કાંઈ એક જણે પ્રશ્ન કર્યો છે જ્ઞાનભાઈને ઓલા પુસ્તકમાં કે આ મને સ્થિરતા કેમ થતી નથી
સ્થિરતા થતી નથી. તો એને ઉત્તર આપ્યો છે કે સ્થિર એવી ચીજને પકડી નથી માટે સ્થિરતા થતી નથી. સમજાવું કાંઈ? જે અસ્થિર છે તેને પકડ્યું છે, એટલે અસ્થિર તો અસ્થિર રહેવાનું. બરાબર. હા હા હા. રાગના પરિણામ અસ્થિર છે. એક સમયની પર્યાય પણ અસ્થિર છે, બીજે સમય રહેશે. સમજાણું કાંઈ? પરિણામને પકડનારો સ્થિર થઈ શકે નહીં. જ્ઞાન સ્વરૂપી આત્મા જ્ઞાન કા કરતા ધ્રુવ ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ એને પકડતા એ સ્થિર છે તો પરિણામ ત્યાં સ્થિર થઈ જાય છે. બરાબર. એ પરિણામનો કરતા આત્મા. બરાબર પ્રભુ. એમ બેથી કથન થાય. હા હા હા. ભારે વાત ભાઈ. समझाने का है जी प्रभु। और दूसरा नहीं करे ज्ञान नहीं और दूसरा नहीं ना दूसरा करे ज्ञान नहीं और करे ज्ञान नहीं और नहीं और એટલે બીજું કરે द्रव्य कर्म को जीव करता है व्यवहार वचन मुंड जीवों का है અપ્પા કરતા વિકર્તા સોહાણીય દુહાણી આવે છે ને અનાથી મની નથી કરે એ લેસ બધા આત્મા કર્મને કરે ને કર્મને બાંધે અને કર્મને ભોગવે. અનાથી મુનિ ઉત્તરાધન વિષ્ણુ વજન છે ને અનાથી મુનિ આવે છે. હું રે અનાથી નિગ્રમ શ્રેણી કરાય સૌ ના આવે એવું દુકાન વાંચેલા. હું રે અનાથી નિગ્રમ તેને છોડ્યો રે સકા સંગ રે શ્રેણી કરાય હું રે અનાથી નિગ્રમ. પ્રભુ હું ધ્યાનમાં બેઠા હતા. સુંદર રૂપ શરીર પુન પ્રકૃતિ ઘણી. શ્રેણીક રાજા નીકળ્યા હાથીને ઓદે. આમ જ્યાં જોયા કે બાવળને હેઠે બેઠેલા બાવળ બબુલ હાથ રાજમહેલમાં શોભે બાવળ હેઠે કેમ? આ કોણ છે? હેઠે ઉઠીને પગે લાગીને મારા રાજમાં આવું અહીંયા શોભે નહીં તમને. એ રાજા અનાથ છો એમ કહ્યું. શ્રેણિયા અનાથ છો સાહેબ મને ઓળખ્યો નથી હું રાજા છું. કહ્યું ને નામ તારું શ્રેણી રાજા શબ્દ કીધો તને ખબર નથી. રાજા દેખાય નહીં તારા શરીરમાં તારા તાલકામાં બધું. અનાથ છો મારા ભૂલી જાઓ છો. મારે તો કેટલી સ્ત્રીઓને કેટલી લક્ષ્મી કેટલું શરણ છે. અનાથ છો તું કહી છું. હા મહારાજ અનાથની વ્યાખ્યા અમે સમજો નહીં શું ના કરો. બાપુ શરણભૂત ચૈતન ભગવાન છે એને શરણી ગયો નથી ને રાજને શરણે અનાથ તારું કોઈ રક્ષા કરનાર. થોડું સજાય આવે છો તમને મળે છે સજાઈમાં આવે છે જ્યાં સજાઈમાં આવે છે ત્યાં આપણે કે બાલાભાઈની દુકાન ચાલે ત્યાં બાલાભાઈ છગન ચાલે છે હવે નહીં પેલા એની દુકાન મોટી દુકાન ચાલે એક આપણને અહીંયા સજાઈ માવા નથી. એક બિયાનો કહું છું અને 3 સજાઈ માવા છે ને એક ચોથી નથી. કઈ ત્રીજો ભાગ નથી. સજાઈ માવાનો ત્યાં તપાસ કરજો ત્યાં તો મળે કેમ. અહીં એ બધી અમે દુકાન ઉપર 4 સજાઈ માવા વાંચેલી. એક એમાં 3 હાથ આવી ચોથી હાથ નથી. 3 છે વચરાભાઈ મત મિલન કપાટ છે ને એમાં 3 છે. ત્યાં પડી જો એમ બધું હેઠે નાખી છે હેઠે પડી પેલા ભાગમાં જો ખાનામાં હેઠે એ ખૂણામાં 4
એટલા ખૂણાના ખાણમાં એટલા પદન્યા એ થશે. એ ચાર છે બાંધેલી, એક હારી બાંધેલી છે. એ લાવ્યો હેઠે એ ચાર એક પછી એ ચાર એ એમાં ચારમાં એક ત્રીજો ભાગ નથી. બે પેલો ભાગ બે છે. હા ચાર છે ને એ ભાગ નથી ત્રીજો છે ચાર, પણ એક પહેલો ભાગ બે છે, બીજો ભાગ ને ચોથો ભાગ એમ છે. ત્રીજો નથી કઈ કહ્યું તો કોણ ભાઈ નહીં કેવા ભાઈ ખારા ખારા ને જવાબ ન આવ્યો. પણ હા હવે અમદાવાદમાં તમને ક્યાંક ત્રીજો ભાગ મળે ને ધ્યાન એમની સજાઈ સમજાય ત્યાં એમ છે એ શ્રેણી કરાય. હું રે અનાથી પેમેન્ટ કીધું, હું અનાથ હતો માટે મેં આ લીધું તો અનાથ હતો મારા રાજામાં. અરે રાજન અનાથ તું પોતે છો. આત્મા શું ચીજ છે એનું તો તને મળ્યું નથી. ધૂળના રાજ ને પિંપાપના વિકલ્પો હિતાનુસરણ છે. ભિખારી છો કે એ હાથીને ઉદયથી ઉતર્યો ના મૂલો. હાથી કોણ છે મારા? ઓળખતા નથી મને, ઓળખતા નથી તને કોને કહ્યું? મને ઓળખ્યા નહીં અનાથ કહી ગયો છો. ઓળખ્યો તો ને હવે આ તઈ ભાઈ ધૂળ ને આ રાત થઈ. અનાથ અનાથ ભિખારી શરણ નથી કોઈ તને. શરણ ભગવાન આત્માનું લીધા વિના અશરણી ભિખારી છો. હા કે છે એવું હોવા છતાં અજ્ઞાનને કારણે અજ્ઞાન કરે છતાં ધડ કર્મને તો કરે. રાજની ક્રિયા ક્રિયા કોઈ કરી શકે? હોશિયાર માણસ તો બધા સંસારમાં દોર હાથમાં રાખે છે. બધા એ હરિભાઈ નહીં દોર હાથમાં રાખે, હાથમાં કડાઈ ઉડે ખરી દોર હાથમાં રાખે. છોકરાઓ કામ કરે બધું કરે પણ મગજના હાથમાં દોર રાખે. એ ફૂલભાઈ છોકરા ત્યાં કામ કરે પણ કાગો મગાવે હો બરાબર ટાઈમ પર ટાઈમ આવજો કે શું કઈ તમે તે એના દોર હાલતા છે કે નહીં? હે આ તો કે છે અજ્ઞાની બહુ તો રાગ અને દ્વેષના સંકલ્પ વિકલ્પ જે અજ્ઞાન ભાવ છે એને એ ભૂલે તો કરે પણ પરનું એક અંત માત્ર આંખની પાંપણ પણ ફેરવી શકે એની તાકાત. સત્તામાં તો મોટા મોટા ધમાલ કરતા છે નહીં? આમ કરે જાણ કરો નાખવા ટોન જોઈને પ્રમાણ જોઈને એ કે ભાવ નહીં કરે હે બીજું કરે. દ્રવ્ય કર્મ ચેતન કરે એ મૂંઢની માનતા છે એમ કે છે. જો જેવા ભાવ કથા એવા કર્મ બંધાય છતાં એ કર્મબંધન નો કરતા મૂંઢ મિથ્યાતિમાન એમ કે છે. આ તો હજી મકાન ને ભાવ થાય મકાન થાય ન થાય તો કે એના ભાવ પ્રમાણે આ તો જેવા ભાવ મેલા કર્યા હોય એ જ પ્રમાણે કર્મ બંધાય. છતાં એ કર્મના બાંધવાની ક્રિયાનો આત્મા કરતા અજ્ઞાની નહીં. સમજાય છે કાંઈ? દૂસરાની દરેક જીવ કરતા એ વ્યવહારી વચન મૂંઢ નું વચન છે એમ કે છે. 18 છે ને જીવ કરોતી તેદી પુદ્ગળ કર્મ નેવ કત તત્કુરુત ઇતિ અભિશંક એવ એતરહિ તીવ્ર રયમો નિવૃણાય સંકીર્તેષુ પુદ્ગળ કર્મ કરતું. इस विषय में शेषની શંકા મહારાજ એની મેળા કર્મના હૃદકન બાંધીને જાય આ થાય શું ખોસમ્યા? જીવ ભાવ કરે તો રજકણું બંધાય. આવું તો દેખાય ને તમે એની મેળા બંધાય શું ખોસમ્યા? અમને કઈ સમજાતું?
पूदगल कर्म करे नहीं जीव, कहीं तुम में समुझी नहीं तैसी। कौन करे या रूप कहो अब, कहो करता करनी कहूँ कैसी। आप ही आप मिले बिछोड़े जड़, क्यों करी मो मन संशय ऐसी। जो देखो શું કે છે કે આત્મા વિકારી ભાવ કરે કર્યા વિના એની મારે કર્મ બંધાય ને દંડ થાય? એ તો મને કઈ બેઠતી નથી વાત ભાઈ, સમજાણું કાંઈ? એ પ્રશ્ન ચાલે છે ને અત્યારે 6ઠ્ઠી સાલમાં આવ્યો ત્યાં રાજકોટ. જો જીવ રાગ કરે તો ત્યાં કર્મ બંધાય. એટલું તો કર્મ બંધાવવામાં પરાધીન પણ ખરું કે નહીં? કેમ? પણ રાગ કરે તો ત્યાં બંધાય કે રાગ ન કરે ને બંધાય નહીં? એ ભાઈસા તમે સ્વતંત્ર કરી દો, એ તો શીખ્યા દુઃખી રહે છે. પણ રાગ અહીંયા મિથ્યા કરે તો ત્યાં દર્શન મુનિના પરમાણુ બંધાય. દર્શન ન કરે ભાવ અને દર્શન પરમાણુ બંધાય. એ મારી વાત જઈ પ્રશ્ન છે 6ઠ્ઠી સાલમાં જ્યાં રાજકોટ. હા કે છે ત્યાં પણ રાગ આપણે કરીએ તો કર્મ બંધાય. જો એટલું તો પરાધીન કર્મ બંધન આવ્યું નહીં, ક્યાં ક્યાં આપણને આવ્યા? પણ એ વિકાર કરે તો બંધાય, બંધાના કારણે બંધાય. રાગ આ વિકાર કર્યો માટે બંધાય એમ નહીં. એ પરમાણુઓમાં તે પ્રકારની તે સમયમાં કર્મની અવસ્થા થવાની લાયકાતથી થયા. જીવે વિકાર કર્યો માટે કર્મ બંધાણા. હા હા હા, અરે વાહ. નહીં પણ તમે એની મેળે કર્મ બંધાણ કીધું જો. આપું ही आप मिले बिछोड़े जड़, क्यों करी मो मन संशय ऐसी। शीश संदेह निवारण कारण, बात कहे गुरु है कछु जैसी। पूदगल कर्म नहीं जीव करे तो कही तुम में समझे नहीं, હું તો કઈ સમજો નહીં. જ્ઞાનાવરણી શાસ્ત્ર પોતે બોલે શાસ્ત્ર તત્વસૂત્ર સરકારને જ્ઞાનાવરણી આપે ને, बंद का अधिकार में सरकार ने कारण जो करे तो ज्ञानावरणी બંધાય. એવો પાઠ ઉમાસ્વામી બોલે છે. એની મેળે આ ભાવ ન કરે એની મેળે કર્મ આવે જાય એમ કે જો પૂદગલ કર્મે કરે નહીં જીવ, कहीं तुम मैं समझी नहीं तैसी। क्या कहते हैं हम समझते नहीं. कौन करे यह रूप कहो अब, तो परमाणु एनी मेलाय बंधाई जाए. ज्ञानावरणी दर्शनावरणी मोहनी आदि अचेतन कर्म अपने आप दिल से कैसे बंधे छूटते हैं? देखो केम बंधा केम छूटे. आ शू खो तुम यार, समझ में आया? आप ही आप मिले बिछोड़े जन, क्यों करी मो मन संशय ऐसी। એની મેળે આ કર્મ બંધાય, જીવનો વિકાર કરે નહીં બંધાય. હા ભાઈ એની મેળાએ બંધાય. આ બંને એ રજકમની સરિયાઈમાં કર્મ થવાની લાયકાત વાળા ત્યાં પરમાણુ પ્રણમે. પરમાણુ તો અનુગુણા પડ્યા ત્યાં. હે ઈજ કેમ પરિણમા? એની પોતાની પર્યાય થવાની લાયકાત વાળા ત્યાં પરિણમા છે. આત્માએ વિકાર કર્યો માટે પરિણમા છે એમ નથી. સમજાણું કાંઈ? આપું આપ ક્यों કરી મો મન શિષ્ય સંદેહ નિવારણ કારણ, વાત કહે ગુરુ હે દુઃખ કે 19 સમજો નહીં. स्थिति अविघ्ना खलु पूदगल स्वभाव भूता परिणाम शक्ति तस्यां स्थितायां स करोति भावं यत् आत्मनः तस्य एव कर्ता. ऊपर की शंका का समाधान.
અહીં 19 છે, માથે 20 છે. પૂતગળ પરિણામી દ્રવ્ય એવા સિદ્ધાંત છે. સદા પરિણમે સોઈ જો નિરંતર યાતે પૂતગળ કર્મ કો પૂતગળ કરતા હોય. નિયત થઈ જાય આવી પૂતગળ પરિણામી છે. પૂતગળ પરમાણુ કુટસ્થ એક રૂપે એવો એનો સ્વભાવ નથી, બદલવાનો એનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? ટીકામાં તો બહુ લીધું છે. હા, કે જયારે કર્મ પરણમે છે તો એ પોતાની મેળાએ પરણમે છે કે બીજો પરણમાવે તો પરણમે છે. એ જો પોતાની મેળાએ પરણમે એવું કેમ હોય? પોતાની મેળાએ પરણમે જે પરણવાની શક્તિ ને પદની અપેક્ષા હોતી નથી. કર્મના પરમાણુ એની મેળાએ પરણમે. જો પરણવાનો એનો સ્વભાવ ન હોય તો બીજો પરણમાવી શકે નહીં, અને પરણમે છે પોતાને તો પદની અપેક્ષા પરણવામાં જરૂર નથી. એ વાત એ નિમિત્ત વિકાર કરે તો પરણમે એમ નહીં, એમ કે છે. उद्गल परिणामी द्रव्य अपना स्वभाव न छोड़ पर्याय से पर्यायंतर होने वाला. हाँ हाँ, पर्याय की पर्यायंतर હોય. કર્મ વર્ગના યુગ પરમાણુ છે એ કર્મ રૂપે થાય છે. કર્મ વર્ગના યુગ જે પર્યાય છે કર્મની એ કર્મ રૂપે થાય છે. એનો પરિણામનો સ્વભાવને લઈને જીવે વિકાર કર્યો માટે આમ થાય છે એમ નથી. સમજાણું કાંઈ? જૈનમાં કર્મ ને આત્મામાં મોટા ઝઘડા. કર્મ ને લઈને જ આપણે થાય, ઓલાને ઈશ્વરને લઈને થાય. એનો જીવ ચેતન કરતા, આનો કર્મ કરતા. હું કર્મને બાંધું ને કર્મ મને બાંધે. બે ખોટી વાત છે. ऐसा है पंडित जी, परमाणु एनिमल बन जाएगा करना कि हमारे प्रशंसा ही पड़े भैया. देखो मिले आप हुई आप मिले भी छोड़े एनी मेवाए परमाणु बंधा है वही परमाणु एनी मेवाए छूटे. हाँ एम कहो कि विकार करे तो कर्म बंधाए અને ધર્મ કરે તો કર્મ છૂટી જાય. તો વાત મને બેહે. સ્વતંત્ર ભલે પણ આત્માનો આશ્રય લઈને સમ્યક દર્શન જ્ઞાન થયું ત્યારે દર્શનનો પરમાણુ પલટીને જળ અકર્મ થઈ જાય છે, અકર્મ થાય છે. ના, એ તો એ વખતે અક્રમ પર્યાય થવાની લાયકાતથી અક્રમ થાય છે. વિછોડે છે ને, કીધું વિછોડે. એટલે એ કર્મરૂપી પર્યાય થવા કાળે પણ એના પરમાણુમાં એ લાયકાત હતી, અને છૂટવા કાળે પણ એ વિછોડે એની પર્યાય એ લાયકાત એને કારણે અને ધર્મ કર્યો માટે કર્મને છૂટવું થયું એમ નથી. સનેજી સારી વાત આ મૂળની વાતની ખબર ન મળે પછી ઝઘડા શાસ્ત્રમાં એવા આવે વ્યવહારના કથનો. એટલે આ વ્યવહાર નથી ભાઈ, બધું છે આ બધું કે આ સમયસારમાંથી કાઢી લઉં તમારામાંથી કે એમ કે વ્યવહારની ક્રિયાથી ધર્મ થાય, કર્મ કરી શકાય એમ. ભાઈ અમે કોઈને આવી કીધું ચર્ચા કરતા નથી, શું કરીએ પણ તમારા માટે શું ધારશે લોકો? તમે એમ ધારો કે આવા મોટા આવા કહેવાઓ છો, ખાલી સ્વામી એટલે આમ થવાનું, તો આમ તમે કહીશો તમારા માટે શું ગમે એમ ધારે, અમને ભાન વિના ધારે તો સ્વતંત્ર છે, મારે શું થાય? એને ઉત્તર દેતા ન આવ્યું માટે ચર્ચા નથી કરતા, સ્વતંત્ર છે.
તમારામાંથી શું થશે? લોકો જયારે તમે આવા જવાબ દઈ દેશો, મેં મને લીધી મેં કંઈક મારી આવી ચર્ચા કરીને અમારે સમજાવવાની શક્તિ અમારી નથી. એને એમ જ બેઠું છે કે આત્મા પોતે કર્મ વિચાર કરે તો કર્મ બંધાય અને ધર્મ કરે તો કર્મ છૂટે. ચશ્મા હોય તો જ્ઞાન થાય, ચશ્મા ન હોય તો જ્ઞાન ન થાય. હવે આવી તો સર પડ્યું, હવે એને સમજાવવું કઈ રીતે? એ ચાલે છે ને ચશ્મા છે ને આપણે પૂરતા ઉપાદાન આંખનું વિના તારા ચશ્મા એટલે આંખનું કારણ છે, જાણે છે આ પોતાને કારણે જાણે. આંખને લઈને આ આંખ હોવા છતાં બોલો જાણનાર ન હોય તો કોણ જાણે? આંખને લઈને નથી, આ તો જળ માટી છે. હવે એમ છે તો ઉપયોગ સવારમાં 12 પ્રકારનો ઉપયોગ છે ને, 4 જ્ઞાન, 4 દર્શન, 5 જ્ઞાન, 4 દર્શન, 9 ને 3 અજ્ઞાન. એ 12 પ્રકારની જે સમય જે પર્યાય થાય પોતાથી થાય છે, એ પોતાના દ્રવ્યને અનુસરીને. ઉતારી નાખો ચશ્મા છે, હવે પણ ઉતારે કોણ, મૂકે કોણ? આ બંને એ તો જગની ક્રિયા છે. મોટા પંડિત નામ ધરાવે એના ભાષણ કરે, લોકો એ બેઠા હોય એની યાદ લાગે બરાબર કે જો આપણે આંખ ચશ્મા વિના થતા છે, ચશ્મા વિના જાણો બંને આ ન જાણવાનું થાય પણ પોતાની યોગ્યતાને કારણે છે, અને જાણવાનું થાય પણ પોતાની ચશ્માને કારણે બિલકુલ નથી. પંદરમીને કારણે કઈ આત્માનો ફેરફાર થાય. બ્રહ્મણા અજ્ઞાનીઓની એવી છે. સાધુ કોને કેવા? હજી ભાન ન મળે, તત્વની દ્રષ્ટિની જે ખબર ન મળે એને સાધુ ક્યાંથી લાવવા? હા, શું થાય? જે પેલા પૈસા વાળા હોય ને છોડ્યું હોય ને તેની અમે તો બહુ છોડ્યું, જુદા કઈ જોઈ નથી. તો કે છે પૂદગલ પરિણામી દ્રવ્ય સદા પરિણમે. અહીં વજન છે સદા પરિણમે, તો કર્મ થવા વખતે પોતે પરિણમે એમ કે છે. સમજ આયા? સદા ધારાવાહી પરિણમે છે, એના હાથમાં એક છે. સदैव परिणमन किया करता है, निरंतर धारावाही. अनादिથી પરમાણુઓ પરિણમનની ક્રિયા અનાદિથી ધારાવાહી કરતે. બરાબર. એ વખતે કર્મની પર્યાય થવા કાળે પોતે ધારાવાહીમાં કર્મની પર્યાય પણ પરિણમે છે. આત્માને કારણે આત્મા પરિણમાવે તો પરિણમે એમ છે. બરાબર. યાતે પૂદગલ કર્મ કો પૂદગલ કર્મ શા માટે? કે પૂદગલ એક તો પરિણમન સ્વભાવવાળા છે, બદલવાના સ્વભાવવાળા. એમ કે કર્મ રૂપે કેમ થયા? કે એનો બદલવાનો સ્વભાવ હતો. અહીં ધર્મ કર્યો આત્માનો, કર્મ છૂટી કેમ ગયા? કે એને બદલવાનો સ્વભાવ હતો. કે અહીં કર્યું માટે ત્યાં છૂટ્યા એમ છે. ગોકુળભાઈ ભારે વાત ભાઈ, આવી ઘર મેળવી. હા, ભાન વિનાના પછી કરે સામાયિક પોહાને પડીક બનાવી ભગવાનની ભક્તિ. રણમાં પોક મૂકવા જેવી છે બધી. હે હા, પૂદગલ પરિણામી દ્રવ્ય સદા પરિણમે સોઈ. સદા પરિણમે સોઈ. એ વખતે પરિણમનમાં પોતાનો પરિણામ છે, એ માટે પરિણમે છે એમ કે છે. યાતે પૂદગલ કર્મ કો પૂદગલ કરતા હોય કર્મ કા પૂદગલ કરતા છે, કર્મ રૂપે પરિણામ કર્યા જ્ઞાનાવરણી દર્શનાવરણી થઈ એનું કરતા એના પરમાણુ છે. આત્મા વિચાર કરવા માટે અહીં કરે છે અને પરમાણુ ને પરિણમવું પડે છે એમ નથી. સમજાણું કાંઈ? બે ત્રાજવા હોય ને, ત્રાજવા
અહીં શેર મૂકે તો અહીં શેર માલ હોય તો હરખો કાંટો આવે, પણ અહીં શેર હોય ને અહીંયા 25 ભાર હોય કાંટો હરખો ન આવે. એને લઈને આવે છે એમ કે છે કે ના શેર 35 ભાર કાંટો આમ રહેશે. આને કારણે રહ્યો કે નહીં કે ના કાંટા સમજતા ને જો જળમાં કેટલી તાકાત છે એમ કહેતા છે કેટલી તાકાત છે કે આમ તો માપ આપે કાંટો. 35 ભાગ છે ને 40 ભાગ છે માપ આપે. હું માપ કીધું આપે જાણે કોણ કાંટાનો સ્વભાવ છે એવો કે આમ નમ્યો એટલે આને કારણે આમ નમ્યો છે એમ નથી. અહીં 35 ભાગ છે ને 40 ભાગ છે ને આમ રહી ગયો થોડો કાંટો એમ નથી. એ વખતે કાંટાના પરમાણુની પર્યા એ રીતે પરણવાની હતી અને પરણવી છે. સમજાણું કાંઈ? શાક આપે ને શાક વાળા તમે જોયું તોડો ને એ જઈ આમ તોડવા વખતે શાક નાખ્યા તરાજો વધારે હું શું કે નાખે તો નમી જાય કટ જોરથી નાખે હોય એવો છું જોરથી નાખે એ તો બધા શાકભાજી તમારો એક વાર કે 500 મૂક્યો હોય અહીં કોઈ મૂળા નાખે આમ નાખે ફટવું નમી જાય. એને લઈને નમ્યું છે કે નહીં એટલે એનું પોતાનું કારણ આવું જગતમાં બાપુ તારી કરિયાની પણ એ જ તાકાત તારે નહીં નથી પછી આવશે. આ તો પૂતગલની બતાવે સમજાણું કાંઈ? એવું જ વસ્તુનું સ્વરૂપ છે એ રીતે યથાર્થ જ્ઞાન ન કરે વિપરીત કરે તો મિથ્યા સજ લાગે છે એને. બરાબર. 20મો સ્થિતિ દિવસ નિરંતરાયા સ્વભાવભૂતા પરિણામ શક્તિ તસ્યાં સ્થિતાયાં સ કરોતિ ભાવમ યહ સ્વસ્યસ્યૈવ ભવેત કર્તા. જીવ ચેતના સંયુગત સદા પૂરણ સમઠોર તાતે ચેતન લાવકો કરતા જીવન ઓર. વિકારી નહીં સિદ્ધ ગમ જીવ ચેતના સંયુગત જીવ તો ચેતના સહિત છે બરાબર. એ ચેતના રાગ કર્મ રૂપે પરમે કર્મ ચેતના રૂપે કર્મ ચેતના સમજાય છે. પુણ્ય પાપના રાગને કર્મ કહેવાય. એ કર્મ ચેતના પણ પ્રણમે તો એનો પોતાને કારણે છે. કર્મનો ઉદય આવ્યો માટે કર્મ ચેતના પણ પ્રણમે છે એમ નથી. સમજાણું કાંઈ? મારી ભાઈ આવી વાત સંપ્રદાય માં તો એ બધા ગોટા જાણે છે. હે ગોટા જાણે શું થાય? સ્વતંત્રતાની વાત સ્વતંત્રતાની વાત સબ જગા સદા પૂર્ણ એમ સમજી લીધો છે ને. આમ તો સ્વભાવ ભૂતા છે ને એમાંથી કઈ એ સ્વભાવ છે એનો તે સમયે આત્માને રાગ રૂપે દ્વેષ રૂપે વિષય વાસના રૂપે જે સમય થાય તે રૂપે તેના સ્પર્શ ભવનમ સ્વભાવ પોતાના પર્યાયનો સ્વભાવ છે માટે થાય છે. કર્મનો ઉદય આવ્યો માટે અહીં વિકાર રૂપે થાય છે એમ નથી. વિકાર રૂપે પરણવાનો પોતાનો સ્વભાવ એ બીજાની અપેક્ષા રાખશો અને ન પરણમે અને બીજો પરણમાવી દે એવું હોઈ શકે? સમજાણું કાંઈ? આ મોટા વાંધા. જીવમાં રાગ દ્વેષ થાય, જ્ઞાનની એની દશા થાય. એ કર્મનો જેટલો ભાગ હોય એટલો ઉદય આવે થાય. કર્મનો ક્ષોભન થાય તો અહીં ઉઘાર ક્ષોભન થાય.
મોટી તકરાર છે. શું કહેવાય ઉતાર એમાં રેકોર્ડિંગ એમાં આવ્યું છે. જ્ઞાનાવરણીનો જેટલો ઉઘાડ હોય એટલો અહીં ક્ષોક્ષમ થાય. જ્ઞાનાવરણીનો ઉદય હોય એટલું અહીંયા વિલંબ થાય. કોક અહીં ના પાડતે પંડિતજી નહીં પછી जीव चेतना संयुगत संयुक्त सहित है जीव ये चेतना सब जगह सदा पूर्ण है. पूर्ण नाम स्वतंत्र है. राग रूपे प्रणमो, क्रोध रूपे प्रणमो, विषय वासना रूपे भाव તે સમયની તે પર્યાયની લાયકાથી થાય છે. કર્મને લઈને નહીં, પૂર્વની પર્યાયને લઈને નહીં. સમજાણું કાંઈ? એ પ્રશ્ન આવ્યો હતો કાનો 55 ઉપાદાનથી થાય એમ કહો તો કર્મનું ઉપાદાન એવું જ હોય કે જ્યાં જો આકરાપણે પ્રણવવાનું તો જીવને રાગદ્વેષ કરવો જ પડે. 55 રાજકોટ કેમ? કર્મ પણ સ્વતંત્ર છે ને, સ્વતંત્ર છે તેના ઉપાદાનને તીવ્ર પ્રણવાની લાયકા છે. જ્યાં દર્શનનો આધિકારિકનો ને એને પ્રણવ છે અને એને લઈને આત્મામાં પણ વિકાર એવો કરવો પડશે. બે વાત ખોટી છે. ન્યાયની પરણવાની લાયકાત હોય તો અહીં પરણમે એમે નથી અને અહીં પરણમે સમય છે કર્મની પર્યાય થાય છે કર્મ એમે નથી. બરાબર ભારે કર્મ છે. ताते चेतन भाव को करता जीवन और जो और એટલે કર્મનો ઉદય આત્માના વિકારનો કરતા નથી એમ શીખે છે. સમજાણું કાંઈ? એવો ઉદયનું જોર હોય કર્મ, નદીના પાણીનું જોર હોય માણસ તણાઈ જાય એમાં. જો પાણીનો પૂરો જોર ભલે લટ એવો માણસ હોય. અમારે ઉમરાળામાં થયેલો જયારે નાની વાત 70 વર્ષ એક બ્રાહ્મણ પડેલો ધોળના સામે. ધોળના જમું છું સીધો જાય તો પહોંચાય નહીં કારણ પાણીનું જોર ખરું ને એટલે ધોળના સામે તો ઉપર આંબાવાડી છે ત્યાં પડ્યો એટલે શું એટલો આડો થઈને જવાય પણ એટલેથી ન જવાનું મહારમાં નીકળ્યો. તણાણ બહુ તણાણ પાણીનું જોર પાણીને લઈને તણાણો છે કે નહીં? બ્રાહ્મણ હતો બ્રાહ્મણ હંમેશા દોડના છે ને અમે ત્યાં પૂજા કરવા જ આવી આવે ત્યાં સીધો પડે તો જવાય નહીં. પાણીનું બહુ જોર ખરું ને એટલે બહુ છે જવું ફામ ઉપર 2-4 ખેતર 5 ખેતર વાળે ઉપરથી પીડ્યો એટલે અહીં નીકળી છે ન નીકળવાનું. જો પાણીના જોરને લઈને થયું કે નહીં અહીં ના પાડે છે એનો એ સમયનો પરમાણુનો પર્યાય ને જીવનો પર્યાય એ પ્રકારે થવાનો. અરે વાત જીવ પણ નીકળે આજે દૂર નીકળે બહુ દૂર નીકળી પછી તેને આમ જાઉં છું ને આમ જાઉં ને બહુ દૂર નીકળી નાખી નથી ગયા નદીને કાંઠ ઉતરી ગયું નથી આમ દૂર થઈ ગયા. ઘણા વર્ષની વાત છે. પાણી બહુ આવે હવે એમાં લોકો તો શું કે એમ કર્મના ઉદયનું જોર હોય તો જીવને વિકાર કરવો પડે. ઉદય મહાબળવાન હે નહીં પુરુષ બળવાન નથી કહ્યું? આવે છે કે નહીં?
એ ઉદય બળવાનનો અર્થ કે વિકારી પરિણામ તારા હોય ત્યારે તારો ઉદય બળવાન તને કેવાય. મને ઉદય ને લઈને અહીં છે એમ કોણ કે છે મારા? નવ તત્વની જેવી સ્થિતિ છે એની હજી અવસ્થાની સ્વતંત્રતાની ખબર ન મળે. એને આત્મા એકલો જ્ઞાયક મૂર્તિ ધ્રુવ એનો આશ્રય કરતા ધર્મ થાય એ વાતની એને ગંધી આવે. કરતા જીવનો ઓર પોતાની વિકારી પર્યાય જેટલા પ્રમાણમાં કરે તેનો કરતા જીવ છે. એ કર્મમાં ઉદય માટે અહીં પરિણમે છે વિકારરૂપ એમ છે. પરિણામની શક્તિ પોતાની છે માટે પરિણમે એવું વસ્તુનું સ્વતંત્ર સ્વરૂપ છે એમ જાણતા એની દ્રષ્ટિ પરાધીન નીકળી મારે કારણે થાય ને હું દ્રઢ સ્વભાવ દ્રષ્ટિ કરું વિકાર પણ થાય નહીં. આત્માના અધિકારની વાત છે. પ્રમાણ વચન ગુરુદેવ